છઠ્ઠો સ્કંદ, છઠ્ઠો અધ્યાય. દક્ષ પ્રજાપતિની 60 પુત્રીઓના વંશનું વર્ણન. શ્રી સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, ત્યાર પછી બ્રહ્માજીના ઘણા આગ્રહને કારણે દક્ષ પ્રજાપતિએ પોતાની પત્ની અશક્નિના ગર્ભથી 60 પુત્રીઓ ઉત્પન્ન કરી. તે બધી જ પોતાના પિતા દક્ષને ઘણો પ્રેમ કરતી હતી. દક્ષ પ્રજાપતિએ તે પુત્રીઓમાંથી 10 ધર્મ સાથે, 13 કશ્યપ સાથે, 27 ચંદ્રમા સાથે, 2 ભૂત સાથે, 2 અંગીરા સાથે, 2 કુશ્વાશ્વ સાથે અને બાકીની 4 તાક્ષર્ય નામ ધારણ કરનારા કશ્યપ સાથે પરણાવી. હે પરીક્ષિત, તમે મારી પાસેથી દક્ષની તે પુત્રીઓ અને તેમના સંતાનોના નામ સાંભળો. તેમની વંશ પરંપરા 3 લોકમાં ફેલાયેલી છે. ધર્મની 10 પત્નીઓ હતી: ભાનુ, લંબા, કકુભ, જામી, વિશ્વા, સાધ્યા, મરુત્વતી, વસુ, મુર્હુતા અને સંકલ્પા. તેમના પુત્રોના નામ સાંભળો. હે રાજન, ભાનુનો પુત્ર દેવઋષભ અને તેનો પુત્ર ઇન્દ્રસેન થયો. લંબાનો પુત્ર વિદ્યોત થયો અને તેનો પુત્ર થયા મેઘો. કકુભનો પુત્ર થયો સંકટ, તેનો કિકટ અને કિકટના પુત્રો થયા પૃથ્વીના સમસ્ત દુર્ગો એટલે કે કિલ્લાઓના અભિમાની દેવતાઓ. જામીના પુત્રનું નામ હતું સ્વર્ગ અને તેનો પુત્ર થયો નંદી. વિશ્વાના પુત્રો વિશ્વેશ દેવો થયા, તેમને કોઈ સંતાન ન થયા. સાધ્યાથી સાધ્યો થયા અને તેમનો પુત્ર થયો અર્થસિદ્ધિ. મરુત્વતીના 2 પુત્રો થયા, મરુત્વાન અને જયંત. જયંત ભગવાન વાસુદેવના અંશ છે. તેમને લોકો ઉપેન્દ્ર પણ કહે છે. મુર્હતના અભિમાની દેવતા ઉત્પન્ન થયા. તેઓ પોતપોતાના મુર્હતમાં જીવોને તેમના કર્મો અનુસાર ફળ આપે છે. સંકલ્પાનો પુત્ર સંકલ્પ અને તેનો પુત્ર કામ થયો. વસુના પુત્રો 8 વસુ થયા. તેમના નામ મારી પાસેથી સાંભળો: દ્રોણ, પ્રાણ, ધ્રુવ, અર્ક, અગ્નિ, દોષ, વસુ અને વિભાવસુ. દ્રોણની પત્નીનું નામ છે અભિમતિ. તેનાથી હર્ષ, શોક, ભય વગેરેના અભિમાની દેવતા ઉત્પન્ન થયા. પ્રાણની પત્ની ઉર્જસ્વતીના ગર્ભથી સહ, આયુ અને પુરોજવ નામે 3 પુત્રો થયા. ધ્રુવની પત્ની ધરણીએ અનેક નગરોના અભિમાનની દેવતા ઉત્પન્ન કર્યા. અર્કની પત્ની વાસનાના ગર્ભથી તર્ષ એટલે કે તૃષ્ણા વગેરે પુત્રો થયા. અગ્નિ નામના વસુની પત્ની ધારાના ગર્ભથી દ્રવિણક વગેરે ઘણા બધા પુત્રો ઉત્પન્ન થયા. કૃતિકાનો પુત્ર સ્કંદ પણ અગ્નિથી જ ઉત્પન્ન થયો. એનાથી વિશાખ વગેરેનો જન્મ થયો. દોષની પત્ની શર્વરીના ગર્ભથી શિશુમારનો જન્મ થયો. તે ભગવાનનો કલા અવતાર છે. વસુની પત્ની આંગીરસીથી શિલ્પકલાના અધિપતિ વિશ્વકર્માજી થયા. વિશ્વકર્માજીના તેમની પત્ની આકૃતિના ગર્ભથી ચાક્ષુષ મનુ થયા અને તેમના પુત્રો વિશ્વેદેવો અને સાધ્યો થયા. વિભાવ વસુની પત્ની ઉષાથી 3 પુત્રો થયા: વયુષ્ટ, રોચિશ અને આતપ. એમાંના આતપને પંચયામ એટલે કે દિવસ નામનો પુત્ર થયો. એના જ કારણે બધા જીવો પોતપોતાના કાર્યોમાં પ્રવૃત્ત રહે છે. ભૂતની પત્ની દક્ષપુત્રી સ્વરૂપાએ કરોડ રુદ્રો ઉત્પન્ન કર્યા. એમાં રૈવત, અજ, ભવ, ભીમ, વામ, ઉગ્ર, વૃષાકપી, અજેકપાદ, અહિરબંધુન્ય, બહુરૂપ અને મહાન એ 11 મુખ્ય છે. ભૂતની બીજી પત્ની ભૂતાથી ભયંકર ભૂતો અને વિનાયકો વગેરેનો જન્મ થયો. આ બધા 11માં મુખ્ય રુદ્ર મહાનના પાર્ષદો થયા. અંગીરા પ્રજાપતિની પહેલી પત્ની સ્વધાએ પિતૃઓને ઉત્પન્ન કર્યા અને બીજી પત્ની સતીએ અથર્વાગીરસ નામના વેદને જ પુત્ર રૂપે સ્વીકારી લીધો. કૃશાશ્વની પત્ની અર્ચિથી ધ્રુમકેશનો જન્મ થયો અને બીજી પત્ની ધિષણાથી વેદશિરા, દેવલ, વયુન અને મનુ એ 4 પુત્રો થયા. તારક્ષ્ય નામના કશ્યપને 4 પત્નીઓ હતી: વિનતા, કદ્રુ, પતંગી અને યામિની. પતંગીથી પક્ષીઓનો અને યામિનીથી શલભો એટલે કે પતંગિયાનો જન્મ થયો. વિનતાના પુત્ર ગરુડ થયા. એ જ ભગવાન વિષ્ણુનું વાહન છે. વિનતાના જ બીજા પુત્ર અરુણ છે, જેઓ ભગવાન સૂર્યના સારથી છે.
કદ્રુથી અનેક નાગો ઉત્પન્ન થયા. હે પરીક્ષિત, કૃતિકા વગેરે નક્ષત્રોની અભિમાની 27 દેવીઓ ચંદ્રમાની પત્નીઓ છે. તેમાંની રોહિણી સાથે વિશેષ પ્રેમ કરવાને કારણે ચંદ્રમાને પ્રજાપતિ દક્ષે શાપ આપ્યો, જેનાથી તેમને ક્ષયનો વ્યાધિ થઈ ગયો હતો. તેમને કોઈ સંતાન થયું નહીં. તેમણે દક્ષને ફરીથી પ્રસન્ન કરીને કૃષ્ણ પક્ષની ક્ષીણ કળાઓ શુક્લ પક્ષમાં પૂર્ણ થવાનું વરદાન મેળવી લીધું હતું. તેમ છતાં નક્ષત્રોની અભિમાની દેવીઓથી તેમને કોઈ સંતાન તો ન જ થયું. હવે તમે કશ્યપની પત્નીઓના મંગલમય નામ સાંભળો. તેઓ લોકમાતાઓ છે અને તેમનાથી જ આ સઘળી સૃષ્ટિ ઉત્પન્ન થઈ છે. તેમના નામ છે અદિતિ, દિતિ, દનુ, કાષ્ઠા, અરિષ્ટા, સુરસા, ઈલા, મુનિ, ક્રોધવશા, તામ્રા, સુરભી, શર્મા અને તિમિ. આમાંની તિમિના સંતાનો છે જળચર જંતુઓ અને શર્માના સંતાનો છે વાઘ વગેરે હિંસક જીવો. સુરભીના સંતાનો છે ગાય વગેરે 2 ખરીઓવાળા પશુઓ. તામ્રાના સંતાનો છે બાજ, ગીધ વગેરે શિકારી પક્ષીઓ. મુનિથી અપ્સરાઓ ઉત્પન્ન થઈ. ક્રોધવશના સંતાનો થયા સાપ, વીછી વગેરે ઝેરી જંતુઓ. ઈલાથી વૃક્ષો, વેલીઓ વગેરે પૃથ્વીમાં ઉત્પન્ન થતી વનસ્પતિઓ થઈ અને સુરસાથી યાતુધાન રાક્ષસો પેદા થયા. અરિષ્ટાથી ગંધર્વો અને કાષ્ઠાથી ઘોડા વગેરે 1 ખરીવાળા પશુઓ ઉત્પન્ન થયા. દનુના 61 પુત્ર થયા. એમાંના મુખ્ય સંતાનોના નામ સાંભળો. દ્વિબુર્ધા, શંબર, અરિષ્ટ, હયગ્રીવ, વિભાવસુ, અયોમુખ, શંકુશિરા, સ્વરભાનુ, કપિલ, અરુણ, પુલોમા, વૃષપર્વા, એકચક્ર, અનુતાપન, ધૂમ્રકેશ, વિરૂપાક્ષ, વિપ્રચિતિ અને દુર્જય. સ્વરભાનુની પુત્રી સુપ્રભા સાથે નમુચીએ અને વૃષપર્વાની પુત્રી શર્મિષ્ઠા સાથે નહુષ પુત્ર મહાબળવાન યયાતિએ લગ્ન કર્યા. દનુના પુત્ર વૈશ્વાનરને 4 સુંદર પુત્રીઓ હતી. તેમના નામ હતા ઉપદાનવી, હયશિરા, પુલોમા અને કાલકા. એમાંની ઉપદાનવી સાથે હિરણ્યાક્ષનું અને હયશિરા સાથે કૃતુનું લગ્ન થયું. બ્રહ્માજીની આજ્ઞાથી પ્રજાપતિ ભગવાન કશ્યપે વૈશ્વાનરની બાકીની 2 પુત્રીઓ પુલોમા અને કાલકા સાથે લગ્ન કર્યા. એમનાથી પૌલોમ અને કાલકે નામના 60,000 યુદ્ધવીરો દાનવો થયા. એમનું જ બીજું નામ નિવાતક કવચ હતું. તેઓ યજ્ઞકર્મમાં વિઘ્નો નાખતા હતા. તેથી હે પરીક્ષિત, તમારા દાદા પિતામહ અર્જુને ઇન્દ્રને પ્રસન્ન કરવા માટે તેમને મારી નાખ્યા હતા. આ તે દિવસોની વાત છે કે જ્યારે અર્જુન સ્વર્ગમાં ગયા હતા. વિપ્રચિત્તિની પત્ની સિંહિકાના ગર્ભથી 101 પુત્રો ઉત્પન્ન થયા. એમાં સૌથી મોટો હતો રાહુ, કે જેની ગણના ગ્રહોમાં થવા પામી. બાકીના 100 પુત્ર કેતુ એવા એક જ નામે જાણીતા હતા. હે પરીક્ષિત, હવે ક્રમશઃ અદિતિની વંશ પરંપરા સાંભળો. આ વંશમાં સર્વવ્યાપી દેવાધિદેવ નારાયણે પોતાના અંશથી વામન રૂપે અવતાર લીધો હતો. અદિતિના પુત્રો હતા વિવસ્વાન, અર્યમા, પૂષા, ત્વષ્ટા, સવિતા, ભગ, ધાતા, વિધાતા, વરુણ, મિત્ર, ઇન્દ્ર અને ત્રિવિક્રમ વામન. આ જ 12 આદિત્યો કહેવાયા. વિવસ્વાનની પત્ની મહાભાગ્યશાળી સંજ્ઞાના ગર્ભથી શ્રાદ્ધદેવ એટલે કે વૈવસ્વત, મનુ અને યમીનું જોડકું પેદા થયા. સંજ્ઞાએ જ અશ્વિની ઘોડીનું રૂપ ધારણ કરીને ભગવાન સૂર્ય દ્વારા ભૂલોકમાં બંને અશ્વિની કુમારોને જન્મ આપ્યો. વિવસ્વાનની બીજી પત્ની હતી છાયા. તેના શનેશ્વર અને સાવરણી મનુ નામના 2 પુત્રો થયા અને તપ્તી નામની 1 પુત્રી ઉત્પન્ન થઈ. તપ્તીએ સંવરણને પતિ તરીકે વરણ કર્યા. આર્યમાની પત્ની માતૃકા હતી. તેના ગર્ભથી ચર્ષણી નામના પુત્ર થયા. તેઓ કર્તવ્ય અકર્તવ્યના જ્ઞાનથી મુક્ત હતા. તેથી બ્રહ્માજીએ તેમના જ આધારે મનુષ્ય જાતિની અર્થાત બ્રાહ્મણ વગેરે વર્ણોની કલ્પના કરી. પૂષાને કોઈ સંતાન ન થયું. પ્રાચીન કાળમાં શિવજી જ્યારે દક્ષ પર ક્રોધિત થયા હતા ત્યારે આ પૂષા દાંત દેખાડીને હસ્યા હતા. તેથી રુદ્ર વીરભદ્રે આમના દાંત તોડી નાખ્યા હતા. ત્યારથી પૂષા પીસેલું અનાજ જ ખાય છે.
દૈત્યોની નાની બહેન કુમારી રચના ત્વષ્ટાની પત્ની હતી. રચનાના ગર્ભથી 2 પુત્રો થયા, સન્નિવેશ અને પરાક્રમી વિશ્વરૂપ. આ પ્રમાણે વિશ્વરૂપ જોકે શત્રુઓના ભાણેજ હતા, તો પણ દેવોના ગુરુ બૃહસ્પતિજીએ જ્યારે ઇન્દ્રથી અપમાનિત થઈને દેવોનો પરિત્યાગ કરી દીધો, ત્યારે દેવોએ આ વિશ્વરૂપને જ પોતાના પુરોહિત બનાવ્યા હતા. છઠ્ઠા સ્કંધ અંતર્ગત 6ઠ્ઠો અધ્યાય સમાપ્ત.